સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યાલયનો આવતીકાલે શુભારંભ કરવા માટે જઈ રહ્યા છીએ ત્યારે સમગ્ર સાબરકાંઠા જિલ્લાના કોંગ્રેસ પક્ષના તમામ તાલુકા અને શહેર કોંગ્રેસના પ્રમુખશ્રીઓ, સંગઠનના તમામ હોદ્દેદારશ્રીઓ, ફ્રન્ટલ સેલ ડિપાર્ટમેન્ટના તમામ આગેવાનશ્રીઓ, તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી લડેલા તમામ ઉમેદવારશ્રીઓ, ચૂંટાયેલા ઉમેદવારશ્રીઓ, પ્રદેશના હોદ્દેદારશ્રીઓ તથા વરિષ્ઠ આગેવાનો સહિત કાર્યકર્તાઓ તથા પ્રજાજનોને મોટી સંખ્યામાં આવતીકાલે પધારવા માટે ભાવભીનું નિમંત્રણ છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય પ્રમુખ માનનીય અમિતભાઈ ચાવડા સાહેબ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા આદરણીય ડોક્ટર તુષારભાઈ ચૌધરી સાહેબ, આપણા વરિષ્ઠ અને લોકલાડીલા નેતા અને પૂર્વ સાંસદ એવા માનનીય મધુસૂદન મિસ્ત્રી સાહેબ, એઆઈસીસીના સેક્રેટરી અને આપણા સહપ્રભારી માનનીય સુભાષિનીબેન યાદવ, આપણા સંપત્તિ ડિપાર્ટમેન્ટ સંભાળતા માનનીય નિલેશભાઈ તથા વરિષ્ઠ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આવતીકાલે કાર્યાલયનો શુભારંભ કરવા માટે જઈ રહ્યા છીએ। ત્યારે આવો સૌ સાથે મળી આ કાર્યાલયને આવનારા દિવસોમાં જનસેવાનું કેન્દ્ર બનાવી અને લોકાભિમુખ બનાવીએ અને સૌ સાથે મળી અને સાબરકાંઠા જિલ્લાની કોંગ્રેસને મજબૂત બનાવીએ અને આવનારા દિવસોમાં 2027ના લક્ષ્ય સાથે આક્રમકતાથી સાબરકાંઠા જિલ્લામાં કોંગ્રેસ પક્ષનો જ્વલંત વિજય થાય એ દિશામાં બધા સાથે મળીને કામ કરીએ। ફરીથી આપ સૌને હાર્દિક નિમંત્રણ પાઠવું છું। જય હિન્દ, જય ગુજરાત, જય ભીમ।